અમદાવાદના ગોમતીપુરમાં કસ્ટોડિયલ ડેથ ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ધરપકડ બાદ આરોપીનું મોત દર્શન ચૌહાણની અટકાયત બાદ મેડિકલ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો। હોસ્પિટલમાં અચાનક તબિયત બગડ્યા બાદ દર્શનનું મોત થયું। હાલ તો મૃતદેહનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું અસારવા સિવિલ ખાતે કરવામાં આવ્યું, જેથી પરિવારના લોકો પણ હોસ્પિટલ પહોંચ્યા છે અને તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા કે દારૂના અડ્ડા પરથી 8 લોકોની ધરપકડ કરવામાં આવી, પરંતુ બુટલેગર કેમ નહીં? પોલીસ બુટલેગર પાસે હપ્તા વસૂલી કરતો હોવાનો પણ પરિવારે આરોપ લગાવ્યો। જોકે આ તરફ પોલીસનું કહેવું છે કે ટ્રોમ સેન્ટરમાં ઉતરતી વખતે દર્શન ચૌહાણ નામનો યુવક અચાનક જ ઢળી પડ્યો હતો। સિવિલ હોસ્પિટલના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો। કાલે રાત્રે મારો મિત્ર દર્શન ચાવડા મારા ઘરે રાત્રે 10 વાગે આવ્યો મને લેવા માટે, જમવા જઈએ એવું કહીને। પછી હું ગયો નથી એની પાસે। સવારે એની મધરનો ફોન આવ્યો એટલે મેં એને સામેથી ફોન કર્યો એની મધરને કે દર્શનને ફોન આપો, પણ એની મમ્મીએ એવું કીધું કે એને પોલીસવાળા ઉઠાઈ ગયા છે, જેથી કરીને તું જલ્દી ઘરે આવ। અને જ્યારે હું ડિવિઝનમાં ગયો ગોમતીપુરમાં ત્યારે મને એક અધિકારી એવું કીધું કે એને એટેક આવ્યો છે, એને સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે। એની મધર ત્યાં બેઠા હતા, એને કોઈ જાણ કરી નહોતી। જે બુટલેગર દારૂ વેચે છે એમના જ એક્ટિવા ઉપર બેસાડીને એ લેડીઝને હું લઈ ગયો ગોમતીપુર ડિવિઝનની અંદર। એક ડિવિઝનમાં લઈ ગયા પછી એ લેડીઝને એવું કીધું કે તમે 2 દિવસ ઘરને તાળું મારીને તમે જતા રહો, જેથી કરીને તમારું નામ ના આવે। આ પાર્ટી એક્સપાયર થઈ ગઈ છે દર્શન ચાવડા, બરાબર, જેથી કરીને તમારું નામ ના આવે। હું દારૂ પીવું છું, હું બી ત્યાં બેઠો, મારી સામે પોલીસ અધિકારી પૈસા લઈને જઈ રહ્યા છે, બરાબર, અને કેટલા એવા અધિકારી છે કે મારી સામે લઈ જાય છે અને એ લોકો પીતા હોય તો એ લોકોને કંઈ નથી કરતા। ખેપીઓ જે માલ નાખવા આવે છે એમની સામે નાખે છે માલ, એના પણ કંઈ નથી કરતા। જે ગોકુળ ગેસ્ટ હાઉસ ત્યાં પણ કેમેરા બંધ છે। અત્યારે હાલમાં પણ રાત્રે દારૂની મહેફિલ જામી રહી છે ગોમતીપુર ડિવિઝનની અંદર। મારા મિત્ર જયેશભાઈ રાઠોડ એમણે મને સવારે કોલ કર્યો કે જગદીશભાઈ, એક બાલા છગનની ચાલીમાં એક ભાઈ છે, એને રાત્રે પોલીસે પીધેલામાં ઉઠાવ્યો હતો અને એને પોલીસે માર માર્યો, એના હિસાબે એની ડેથ થઈ ગઈ છે। બુટલેગરો બેફામ ફરે છે અને જે નિર્દોષ માણસો છે, એકાદ થેલી પીન કદાચ એ શું છે, તો એવા વ્યક્તિઓને અત્યારે 8 વ્યક્તિઓ, જ્યાં ભાઈની જોડે બીજા 7 વ્યક્તિ હતા, એ બધાને હું અત્યારે મળ્યો કે ભાઈ આ ભાઈને રાત્રે ઉઠાવ્યો હતો। હવે મારું કહેવું એવું છે કે ભાઈ જો એટેક, પોલીસ કે એટેક આવ્યો છે, એટેક આવ્યો તો મોઢામાંથી બ્લડિંગ થાય નહીં। હવે આ લોકોને બોડી પણ સરખી તો જોવા દીધી નથી, એટલે ક્યાંક ને ક્યાંક ભીલું સંકેલાઈ રહ્યું છે અને કસ્ટોડિયલ ડેથ છે એ સાબિત થઈ રહ્યું છે। મારા તો મારા બાબાને પાછું જોઈએ, જેવો પોલીસવાળા લઈ ગયા એવો મારા બાબો પાછો આપી દે પોલીસવાળા, બીજું કાંઈ માગણી નહીં મારે। અમને તો સવારમાં ગાડી લેવા આવ્યા હતા પોલીસવાળા કે બેન ચલો તમે પોલીસ ખાતામાં, તમને તો કશું કીધું નહીં મને કે ખાલી બેન બેસો તમારા બાબાને સિવિલ લઈ જા ચેક કરવા, મને કશી વાત નહીં કરી। અહીંયા બધા કીધું કે દર્શનનું જતું કે રોશો નહીં કે તમે। મારી માંગણી એક જ છે કે મારો ભાઈને ન્યાય મળે। હવે ગયો, હવે પાછો તો આવશે નહીં। હવે સરકાર દ્વારા શું ન્યાય મળે છે મને ખબર નથી, બરાબર, પણ હું એક જ વાત કહેવા માગું છું કે મને ન્યાય મળવો જોઈએ, એ બી સાચો ન્યાય। એવું નહીં કે કોઈની મિલી ભગત હોવી જોઈએ કે પોલીસવાળાની છે યા સરકારની છે, ગમે તે હોય, પણ ન્યાય જોઈએ। કારણ કે સવારમાં ખાલી મેસેજ મળ્યા કે એને દવાખાને લઈ ગયા છે, કે રાતે એને પોલીસવાળાએ પકડ્યો હતો, બસ આટલા મને મેસેજ મળ્યા હતા। અહીંયા આવ્યા ત્યારે ખબર પડી કે ઓફ થઈ ગયો છે। ગઈકાલે કોમ્બિંગ નાઇટ દરમિયાન ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પોલીસ પીધેલા આરોપીઓને પકડી લાવી હતી। એમાં કુલ 8 આરોપીને લાયેલા, એમાં 8 આરોપીઓ વિરુદ્ધ અલગ અલગ ગુનો રજીસ્ટર કરી અને એમને લોકઅપમાં રાખેલા અને વહેલી સવારે એમને મેડિકલ ચેકઅપ માટે, બ્લડ સેમ્પલ માટે સિવિલ હોસ્પિટલ પોલીસ વાનમાં તમામ 8 આરોપીઓને લઈ અને પોલીસ આવેલી અને અહીંયા ટ્રોમા સેન્ટર આગળ એમને ઉતારતી વખતે આ જે મરણ જનાર છે દર્શનભાઈ ચૌહાણ, એ ઢળી પડેલ, એટલે તરત જ એને સ્ટ્રેચર ઉપર અંદર ડૉક્ટરશ્રી જોડે લઈ ગયેલ, ડૉક્ટરશ્રીએ મરણ જાહેર કરેલ હતા। આ બાબતે ગોમતીપુર પોલીસ સ્ટેશન ખાતે કસ્ટોડિયલ ડેથ અકસ્માત મોત દાખલ કરેલ છે અને એની જે SOP છે કસ્ટોડિયલ ડેથની, એ મુજબ તમામ રીતે તપાસ કરવામાં આવશે।